અમદાવાદમાં જ્વેલર્સ સ્ટાફની સતર્કતાના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો છે। સીજી રોડ પર 2.40 કરોડના સોનાના દાગીનાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે। જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટનો પ્રયાસ કરાયો હતો। જો કે જ્વેલર્સના એક કર્મચારીએ સતત કારનું હોર્ન વગાડતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા। નવરંગપુરા પોલીસે સીસીટીવીના આધાર પર લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। સીજી રોડ પર સુપર મોલ પાસે ગઈકાલે 2.40 કરોડ રૂપિયાના સોના ચાંદીના દાગીનાના લૂંટનો પ્રયાસ થયો હતો। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યોમાં। આજે પામ જ્વેલર્સ છે, પામ જ્વેલર્સના 3 કર્મચારીઓ 200 જેટલી સોનાની ચેઇન અને 200 જેટલી સોનાની લક્કી લઈ અને પાલનપુર જવા નીકળ્યા હતા। પાલનપુર જવા માટે તેઓ ગાડીમાં બેઠા હતા અને ગાડી આ બેઝમેન્ટમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી હતી। ત્યારે જ એક ઇકો કારમાં આવેલા લૂંટારુઓએ આ 3 જણની ગાડીને લોક કરી દીધી હતી અને આ ગાડી લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો। આ ગાડી લૂંટવા માટે તેમણે ડ્રાઈવરના જે આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે 3 જ્વેલર્સના કર્મચારીઓ છે તેમને સતર્કતાને કારણે તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી અને આ બૂમાબૂમ કરવાને કારણે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ જે લૂંટારુઓ છે તેમનો પણ હો હલ્લા કર્યો હતો, હોબાળો મચાવ્યો હતો। આ હોબાળાને કારણે મારુતિ ઇકોમાં આવેલા જે લૂંટારુઓ હતા તે ભાગી ગયા હતા। સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં તપાસ શરૂ કરી છે અને આ તપાસની અંદર કેટલાક લૂંટારુઓની અટકાયત કરી અને તેમની હાલ પૂછપરછ શરૂ છે। ટૂંક સમયમાં લૂંટારુઓ જે જેલના પાછળ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। કેમેરા પર્સન અવનીશ સાથે ચેતન બામણિયા, એબીપી ન્યૂઝ, અમદાવાદ। અમે અહીંયા ચાની કીટલી બેઠા હતા અને એક ભાઈ બહારથી અંદરથી દોડતો આવ્યો, એને બૂમ પાડી કે દોડો દોડો ચોર, દોડો ચોર, બસ એટલું બોલ્યો। એટલે અમે કીધું ક્યાં છે પણ, એટલે કે અંદર। તો અમે અહીં આમાં ગયા, એ ગાડી એમને હામાં મળ્યા, બસ એટલું જોયું। ઓકે, અને ગાડી ક્યાંથી ક્યાં જવા નીકળી હતી અને શું ઘટના થઈ હતી? બેઝમેન્ટમાંથી કેવી રીતે નીકળી? અમને અહીંયા હામી મળી બહાર ખૂણા ઉપર, બીજું આપણે જોયું નથી। અને કેટલા લૂંટારો હતા એવું કંઈ જોયું? એ 6-7 જણા હતા। ગાડી ફૂલ ભરેલી હતી। અને કઈ ગાડી હતી? ઇકો। અને કઈ બાજુથી આવ્યા હતા અને કઈ તરફ ગયા? આમ જ ગયા, કઈ બાજુ થાય એ આપણે જોયા નથી હો। આ તો અંદરની ભમાલ દોડતા આવ્યા ને, તમે ચાની કેટલી દોડતા ગયા છે।